સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન દેરડી ગામના કમરબાઈ. અહીં 69 કાળ વખતે પ્રભુ પોતાના ભક્તને કપરા કાળમાં કેવી રીતે ઉગારે છે તે પ્રસંગ આપણે સાંભળીએ. વિક્રમ સંવત 1869નો કપરા દુષ્કાળની આગોતરી રૂપે વિક્રમ સંવત 1868માં જ શ્રીજી મહારાજ સૌને સાવચેતીના પગલાં રૂપે સ્વયં પોતે ગામોગામ જઈ અને ભક્તોને ચેતવતા હતા. ત્યારે મહારાજ કુંભાજીની દેરડી ગામે આવ્યા. ત્યાં મહારાજના અનન્ય ભક્ત મેરામભાઈ માંજરિયા અને તેમના પત્ની કમરબાઈ રહેતા હતા. તેમને ઘેર મહારાજે પધરામણી કરી અને આવનારા કપરા કાળ પસાર કરવા માટે સૂચન આપ્યું કે ભક્તો, કિંમતી ચીજ વસ્તુઓ ઢોર ઢાંખર વેચી અને અનાજ ભેગું કરી લેજો, નહીં તો આવતો વર્ષ પસાર કરવો ભારે કઠણ પડશે. તેથી દાણા ભરી દો ને દાણા ખૂટે તો ગઢડે આવતા રહેજો, પણ દુઃખી ન થજો. વિક્રમ સંવત 1869માં જેઠ માસ બેસી ગયો. ગ્રીષ્મનો ભયંકર તાપ બધા જીવોને દજાડતો હતો. ધીમે ધીમે પાણી, ઘાસચારો તેમજ અનાજ પણ ખૂટવા લાગ્યા. અષાઢ, શ્રાવણ પણ કોરા પસાર થઈ ગયા. આવા સમયે મેરામ ભગતની કોઠીએ પણ દાણા ખૂટ્યા. ત્યારે કમરબાઈએ મહારાજના વચન યાદ કરી અને ભગતને ગઢડે જવાનું કહે છે, પણ ભગત ન માન્યા. બંને જણ ભૂખ્યા દિવસો પસાર કરવા લાગ્યા. ફરી કમરબાઈ ગઢડે જવાનું કહ્યું, પણ ભગત તો એકના બે ન થયા. પછી બંને ભૂખ્યા દિવસો પસાર કરતા કરતા વધુ પ્રભુ ભજન કરવા લાગ્યા. એમ કરતા 3 દી અને 3 રાત વીત્યા. કમરબાઈ તો પ્રભુને શરણે થઈ અને અંતરથી સ્મરણ કરે છે. ત્યારે મેરામ ભગતની હાલત તો વધુ ખરાબ થવા લાગી. ભૂખ સહન ન થવાથી જળ વિનાના માછલાની જેમ તરફડવા લાગ્યા. અહીં મધરાત થઈ. મેરામ ભગત લથડિયા ખાતા ખાતા ઘરની બહાર નીકળે છે. ત્યારે રસ્તામાં એક વાણિયાની દુકાન આવી. તેમાં એક મુઠ્ઠી જુવારના દાણાની ચોરી કરી અને દાણા ખાધા. અહીં કમરબાઈ તો અખંડ પ્રભુ સ્મરણ કરી આર્તનાદે મહારાજને યાદ કરે છે. ત્યારે મહારાજે તેમને દિવ્ય દર્શન આપ્યા. ત્યારે કમરબાઈ મહારાજને કહે છે કે હે મહારાજ, તમારી આજ્ઞા હતી કે દાણા ખૂટે ત્યારે ગઢડે પાછા આવજો, પણ ભગતે તો માન્યું નહીં અને હવે આ કપરો કાળ પણ સહી નથી શકાતો. મહારાજ દયા કરો. ત્યારે મેરામ ભગત પણ ઘેર આવ્યા અને ઘેર આવતા જ મહારાજને જોતા જ તેમને પગે પડ્યા. ત્યારે શ્રીહરિ અંતર્યામી કહે છે કે કેમ ભગત, તમે તો ધર્મ ચૂક્યા છો. કમરબાઈ, આ મેરામ ભગતે વાણિયાને ત્યાંથી એક મુઠ્ઠી જુવાર ચોરીને ખાધી છે. તેથી તેમને ત્યાં જેટલા જુવારના દાણા ચોર્યા છે તેનું કરજ ચૂકવવા તેમને બળદનો અવતાર મળશે અને તેમને ત્યાં બળદના રૂપમાં ખેતી કરી કરજ ચૂકવવું પડશે. આ સાંભળી ભગત અને કમરબાઈ મહારાજને ખૂબ દુઃખી હૃદયે ચોદાર આંસુએ માફી માંગી, અપરાધ માફ કરવા વિનંતી કરે છે. ત્યારે કૃપા સિંધુ મહારાજે કમરબાઈની પ્રાર્થના અને ભક્તિથી તેમને 50 રૂપિયા આપતા કહ્યું કે ભગત, વાણિયાને આવતીકાલે સવારે જ આમાંથી એક મુઠ્ઠી જુવારની કિંમત પેઠે 1 રૂપિયો આપજો, જેથી તમે બળદના અવતારમાંથી બચી જશો અને બીજા રૂપિયામાંથી જુવાર ખરીદી અને ગુજરાન ચલાવજો. એમ કહી મહારાજ તો અદૃશ્ય થયા. પછી મેરામ ભગત અને કમરબાઈ બીજે દિવસે વાણિયાને ઘેર જઈ પોતાની ભૂલ કબૂલી 1 મુઠ્ઠી જુવારની ચોરીનો હિસાબ આપ્યો અને પછી આ ભક્ત દંપતીએ પ્રભુ ભજન સાથે કપરો કાળ ઓળંગ્યો. આમ ભક્ત વત્સલ ભગવાન પોતાના ભક્તોની કપરા કાળે સ્વયં રક્ષા કરે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.